નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે રાજભાષા સામયિક 2023નું જે એડિશન છે એના અંતિમ ભાગ એટલે કે જોડણીના નિયમો અને જોડણી જોવાના છે. એકચ્યુઅલી આ લેક્ચરની અંદર આપણે જોડણીના નિયમોની ચર્ચા નહીં કરીએ, કારણ કે હું જ્યાં સુધી માનું છું હવે પરીક્ષામાં એકાદ મહિનાની વાર છે. જો હવે તમે નિયમો તૈયાર કરવા બેસો તો આઈ થિંક તમે બહુ લેટ થઈ ગયા છો. સો આપણે જોડણી જોઈશું, નહીં કે એના નિયમો. બરાબર? તેમ છતાં આખી પીડીએફનું સ્ક્રોલ ડાઉન હું ખૂબ ધીમેથી કરીશ. તમે ચાહો તો હમણાં સ્ક્રીનશોટ લઈ શકો છો. બેનિફિટ એ રહેશે કે હમણાં ટેલિગ્રામ બંધ છે, જેથી તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈને એક કમ્બાઇન્ડ પીડીએફ બનાવી લેશો. ટેલિગ્રામ બંધ છે. વેરી સૂન હું તમને આની પીડીએફ પહોંચાડીશ. મેં વોટ્સએપ લિંક આની સાથે મૂકું છું. પોસિબલ હોય તો વોટ્સએપ લિંકમાં જોડાઈ જજો. હું ત્યાં તમને પીડીએફ આપવાનો પ્રયત્ન કરીશ. ચાલો મળીએ. હવે આપણે આગળ જોઈએ. તત્સમ શબ્દો છે એની જે આપણે જોડણી છે, બરાબર છે, એના કેટલાક અહીંયા ઉદાહરણો આપ્યા છે કે જેમાં ખોડો શબ્દ રહેતો હોય, જેમ કે અર્થાત છે, ક્વચિત છે, કદાચિત છે, કિંચિત, પશ્ચાત, સાક્ષાત, યથાવત, અકસ્માત. આ બધા ખોડા શબ્દો રહેતા હોય. બરાબર કે નહીં? નેક્સ્ટ જે પૂર્વગો લાગેલા હોય છે, બરાબર, એની આપણે સંધિ જોવાની હોય છે, જેમ કે અતિ અને અધિ. તો અતિશય, અતિજ્ઞાન, અતિક્રમણ, આતેભાર, અતિ ઉપાડ, અતિકાય, અતિચાર, અતિવૃષ્ટિ, અતિરિક્ત, અતિદાન. એવી જ રીતના અધિમાં અધિકારી, અધિસૂચના, અધિનિયમ. બરાબર છે? નીચે અધિકક્ષ, આ બધા અપવાદો છે. પરીક્ષા, પ્રતીક્ષા, સંધિના નિયમ મુજબ દીર્ઘ છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. અભિ માટે છે અભિનવ, અભિમાન, અભિરુચિ, અભિજ્ઞાન, અભિમુખ. ની માટે છે નિયમ, નિરોધ, નિવેદન, નિયોગ, નિયોજન, નિવાસ. ખૂબ જ આઈએમપી સાહિત્ય છે મિત્રો આ. ની એટલે નિર્વકાશ, નિરંકુશ, નિરપવાદમ, નિર્જન, નિરુત્તર, નિવૃત્તિ, નિર્વાસિત, નિર્દોષ, નિર્દેશ, નિર્દય, નિરાકાર અને નિરાશ. પરિ માટે પરિમિત, પરિવાર, પરિણીત, પરિવહન, પરિત્યાગ, પરિચિત, પરિભ્રમણ, પરિબળ, પરિવર્તન. પ્રતિ માટે પ્રતિબિંબ, પ્રતિનિધિ, પ્રતિષ્ઠા, પ્રતિક્રિયા, પ્રતિપાદન, પ્રતિકાર, પ્રત્યુત્તર, પ્રતિકૂળ, પ્રતિકૃતિ, પ્રતિદિન, પ્રતિધ્વનિ, પ્રતિસ્પર્ધી. વિ માટે વિજ્ઞાન, વિરુદ્ધ, વિનિમય, વિશેષ, વિશુદ્ધ, વિશ્વાસ, વિવશ, વિશ્રુત, વિભિન્ન, વિરોધ. એક એક શબ્દ માટે આપણે લઈને આવ્યા છે મિત્રો. અનુકરણ, અનુયાયી, અનુપાલન, અનુભવ, અનુરૂપ, અનુલક્ષણ, અનુવાદ, અનુતાપ, અનુકંપા, અનુશીલન. અનુશીલન જોઈ લેજો, અલગ છે. ઉપ માટે ઉપવાચાર્ય, ઉપવાસ, ઉપનામ. બધા જો આખો નથી, અડધો છે. ઉપગ્રહ, ઉપાહાર, ઉપતંત્રી, ઉપસચિવ, ઉપદીપ, ઉપકથા, ઉપગમન, ઉપકલા, ઉપગામ, ઉપચક્ર. ભાષાવાળા ગુજરાતીવાળા મિત્રો, તમારે તો ખરેખર રિવિઝન થવાનું છે અહીંયા. ચાલો, વિજ્ઞાનવાળા કંટાળી જવાના. સુવિચાર, સુ પરથી સુવિચાર. સુપુત્ર, સુલેખન, સુગંધ, સુરક્ષિત અને સુવાસ. કુ પરથી કુપુત્ર, કુપાત્ર, કુસેવા. પુનર્લગ્ન, પુનરાગમન, પુનરાવર્તન. જો અહીંયા બે આઈએમપી છે આ બંને, બહિર્ગોળ અને બહિષ્કાર. પૂરજોશ, પૂરબહાર. શબ્દના છેડે આવતા ઈ, ઇનમાં દીર્ઘ ઈ આવે છે, તો એના કેટલા બધા જે એક્ઝામ્પલ્સ છે એ અહીંયા આપેલા છે. એટલે મૂળ નિયમ આ છે કે શબ્દના છેડે આવતા ઈય અથવા ઇનમાં દીર્ઘ ઈ આવે. આ એક જ નિયમ યાદ રાખવાનો. એના ઉપરથી તમારા આ બધા શબ્દો તૈયાર થઈ જાય. એવી જ રીતના અહીંયા એક બીજો નિયમ આપ્યો છે. જો શબ્દના છેડે ભૂતકૃદન તરીકે આવતા ઇતમાં હસ્વ ઈ આવે છે. દેખાય છે? તારાંકિત, આજ્ઞાંકિત, પૃષ્ઠાંકિત, અંકિત, લિખિત. બરાબર? તો આ નિયમ પરથી તમારા આ બંને નિયમ પરથી આટલા બધા શબ્દો અહીંયા તમે જોઈ શકો છો. આ પીડીએફ લાંબી છે મિત્રો, થોડીક એઝ કમ્પેર ટુ અધર 9 જેટલા પેજ છે અને આનામાં કેટલું બધું લખાણ છે. એટલે બની શકે કે હું નિયમો વાંચીશ અને પછી સીધું થોડું આગળ વધી જઈશ. બરાબર છે?
કારણ કે આટલું બધું PDF ઘણી લાંબો વિડીયો થશે, જેને અપલોડ કરવો થોડું ક્વાઇટ ટફ હોય છે, એટલા માટે. જોઈએ આગળ. જો શબ્દમાં આવતા ઈક્ષમાં દીર્ઘ ઈ આવે છે, તો આપણે નિયમને પહેલા હાઇલાઇટેડ કરી દઈએ. અહીંયા શબ્દમાં આવતા ઈક્ષમાં દીર્ઘ છે ઈ આવે છે, અને કેટલા બધા એક્ઝામ્પલ છે. પરીક્ષક, અધિક્ષક, સમીક્ષક, પરીક્ષણ, બધા તમે જુઓ દીર્ઘ ઈ છે. શિક્ષક અલગ છે. શિક્ષણ, ભિક્ષુ વગેરેમાં આવતા ઈક્ષમાંનો ઈ છે ઈ હસ્વ છે, તો આ નિયમ છે. નામ પરથી વિશેષણ થતા હોય ત્યાં ઈક પ્રત્યયમાં હસ્વ ઈ આવે, આ નિયમ છે. અને કેટલા બધા એના એક્ઝામ્પલ આપ્યા છે, અહીંયા જુઓ તમે. અહીંયાથી કોઈક વચ્ચેથી ઉઠાવીને પૂછી લે એટલે આપણને એવું થાય કે ક્યાંથી પૂછવું હશે, પણ એ વાસ્તવમાં રાજભાષા સામયિકમાંથી પૂછાયેલું હોય. 2023ના પેપરમાં જોઈ લેવું. બરાબર, ચાલો આગળ જોઈએ. ઈકા પ્રત્યય લાગતું હોય તો આ નિયમ છે કે એમાં પણ હસ્વ ઈ આવે છે. બરાબર, અનુક્રમણિકા, આજીવિકા, માર્ગદર્શિકા, જો બધામાં છેલ્લે ઈકા લાગે છે તો એ હસ્વ ઈ આવે છે. લેખિકા, શિક્ષિકા, નગરપાલિકા વગેરે વગેરે. નેક્સ્ટ નિયમ જોઈએ. શબ્દમાં આવતા રેફ પૂર્વે એટલે કે ઈ ઉ આવતા હોય તો એમાં દીર્ઘ ઈ આવે છે. બરાબર, દીર્ઘ ઈ આવે છે. કેટલા બધા ઉદાહરણો આપ્યા છે. કીર્તન, તીર્થ, વીર્ય, જીર્ણ, ઉત્તીર્ણ, મૂર્ત, મૂર્તિ. બરાબર, એક અપવાદ છે, એને ખાસ યાદ રાખીશું, ઉર્વશી. એને ખાસ યાદ રાખીશું, ઉર્વશી. બરાબર, ચાલો આગળ વધીએ નવા નિયમ તરફ. ય પહેલા આવતો ઈ છે એ હસ્વ હોય છે. ય પહેલા આવતો ઈ છે એ હસ્વ હોય છે. કે કાઠિયાવાડ, ક્ષત્રિય, ખાસિયત, મિયા છે, એશિયા, ચડિયાતું, ઓશિયાળું, કરિયાતું છે ને, નાળિયેર, ફેરિયો. ઓકે, ચાલો નેક્સ્ટ નિયમ છે. નીચેના નામોમાં અંત્ય એટલે કે હી અશ્વ આવે. જુઓ, કર્તરી, કર્મણી, વિધિ, સમાધિ, રુચિ, અસ્થિ, સંધિ, વનસ્પતિ, અતિથિ, ગણપતિ. બરાબર ને. સમિતિ નથી, સમિતિ છે. તથાપિ, ઉર્મિ. બરાબર છે. બૃહસ્પતિ. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ નિયમ છે. શબ્દમાં છેડે આવતા ઈસ ઇન્દ્રમાં એમાં દીર્ઘ ઈ આવે. ઉદાહરણ તરીકે જો કેટલા બધા એક્ઝામ્પલ આપ્યા છે અહીંયા. બરાબર, ભોગેન્દ્ર, રવિન્દ્ર, હરિન્દ્ર, મુનિન્દ્ર વગેરે વગેરે. વતી અને મતીવાળી અર્થમાં હોય ત્યાં દીર્ઘ ઈ આવે છે. જેમ કે લીલાવતી, કલાવતી, ભગવતી, સરસ્વતી, ગુણવતી, ચારુમતી, ભાનુમતી વગેરે વગેરે. નેક્સ્ટ નિયમ છે. નીચેના શબ્દોમાં નારી જાતિના રૂપમાં હસ્વ ઈ આવે. જો બધા નારી જાતિ, મનસ્વી, મનસ્વીની, વિદ્યાર્થી, વિદ્યાર્થીની, વિલાસિની, હેમાંગિની, મૃણાલિની, યોગિની, વીણાવાદિની, સરોજિની. બરાબર, ચાલો આ બધા નાના નાના નિયમો છે, એટલે બહુ આમાં ચિંતા કરવા જેવું નથી. 14મો નિયમ છે. નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય તા કે તો લગાડતા અંતે દીર્ઘ ઈ હસ્વ આવે છે. જોઈએ, ઉપયોમ, ઉપયોગિતા, તેજસ્વી, તેજસ્વિતા વગેરે વગેરે. નેક્સ્ટ છે. શબ્દના છેડે કૃત, ભૂત, કરણ, ભવન આવે ત્યાં દીર્ઘ ઈ આવે. દોર્ઘ નહીં આવે, દીર્ઘ આવશે. અહીંયા થોડી એમની પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અને એ લોકો આપણને શીખવાડે છે કે તમે ભાષામાં જોડણીમાં ભૂલ ના કરો. જો અહીંયા વિકેન્દ્રીકરણ, વર્ગીકરણ, સ્પષ્ટીકરણ આવે. અહીંયા સમીકરણ, વનીકરણ, વંધીકરણ, ઘનીભવન, બાષ્પીભવન. બરાબર, વર્ગીકૃત, અંગીકૃત વગેરે વગેરે. નેક્સ્ટ છે 16મો નિયમ. શબ્દમાં છેડે આવતા અણ એટલે અણુક અને ગીરીમાં દીર્ઘ ઉ અને ઈ આવે. નિમણૂક, વર્તુણક, કામગીરી, ઉઠાગીરી અથવા તો ઉઠાવગીરી, દાદાગીરી, પરંતુગીરી, પર્વત. જો અહીંયા પરંતુ ગીરી પર્વતના અર્થમાં હોય ત્યાં હસ્વ ઈ આવે. અપવાદ થઈ ગયો. નીલગીરી, હિમગીરી, ધવલગીરી છે ને. ચાલો 17મો નિયમ છે. શ્રેષ્ઠતા દર્શક રૂપ તરીકે ઈષ્ટ માં હસ્વ ઈ આવે. જેમ કે કર્નિષ્ઠ, ધર્મિષ્ઠ, વરિષ્ઠ, વશિષ્ઠ. ઓકે, ચાલો 18મો નિયમ છે.
આ શબ્દોમાં ઇષ્ટ છે, ઇષ્ટ નથી. જોજો અહીંયા ઇષ્ટ છે, ઠ નથી. ઇષ્ટ, શિષ્ટ, પરિશિષ્ટ, વિશિષ્ટ, ક્લિષ્ટ. 19મો નિયમ, આ શબ્દોમાં ઠ અને છે, ટ નથી. કાષ્ઠ એટલે લાકડું, નિષ્ઠા, પરાકાષ્ઠા, શર્મિષ્ઠા, નૈષ્ઠિક. શબ્દમાં જોડાક્ષર પહેલાના જે હોય ઈ, ઉ, હસ્વ હોય છે. કેટલા બધા એક્ઝામ્પલ, બરાબર. હું બધા વાંચતો નથી, બરાબર છે. તમે સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી એને રિપીટ કરજો. એટલીસ્ટ એક વખત લખી લેવું, બહુ થઈ ગયું મોટા મોટા શબ્દોને. 22મો નિયમ છે, તીવ્ર અનુસ્વાર વિકલ્પો છૂટા પાડી શકાય ત્યાં હસ્વ ઈ, ઉ આવે છે. ચિંતા, ચુંબક વગેરે વગેરે. નેક્સ્ટ છે 23મો, કોમલ અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તેમ ન હોય ત્યાં દીર્ઘ ઉ, ઈ આવે છે. વીંટી, હિંચકો, પૂંછડું, ભીંત, ખૂંદ, ટૂંકમાં, ભીંસ વગેરે વગેરે. તદ્ભવ જે શબ્દોની જોડણી છે એના નિયમો આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે એને આમ બધાને જોડે નિયમો કરશું તો ઘણો ટાઈમ લાગશે મિત્રો. એટલે હું તમને અહીંયા સ્ક્રીનશોટ પાડવાનો એટલો સમય આપું છું કે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો શાંતિથી, પછી તમારે નિયમો વાંચવાના. પણ મને જ્યાં લાગે છે ત્યાં હું સેજ ટીક માર્ક બતાવીશ તમને. એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ, ટીટીઆરઓ. તમે AIATનું 2026નું હમણાં જે પેપર મેન્સનું જોયું હોય ને તેમાં કિકિયારી આપેલું છે. તો આવા શબ્દો પૂછાય, ટીટીઆરઓ છે, કિકિયારી છે, આવું બધું પૂછી શકાય, બરાબર. એની બાજુમાં કિલકલાટ છે, આવું પૂછી શકાય. જોઈએ આગળ નેક્સ્ટ શું છે શું નહીં, બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હુલામણું જે વિશેષણ છે એના ઉપરથી બનતા બધા જુઓ અહીંયા આપેલા છે. આ શબ્દો આપણને લાગે કે આ તો આવડી જાય, પણ વાસ્તવમાં થોડું અઘરું પડી જાય આપણા માટે. 7મો, 8મો અને 9મો નિયમ છે ને એમાં તમે જુઓ, અમુક શબ્દો આપણને ટાઈમે કદાચ આ છે, સામળિયા છે, રળિયામણું છે, હોમિયોપેથી છે, બિયારણ, પાણીયારી, આ શબ્દો ચોકિયાત, બરાબર. આ બધા ટાઈમે યાદ કદાચ ન પણ આવે, એટલે એક વખત આના ઉપર નજર કરી લેવાની મિત્રો. ચાલો જોઈએ આગળ. અંગ્રેજી શબ્દોની જે જોડણી છે, આવા જે શબ્દો હોય ને અંગ્રેજી શબ્દની જે જોડણી ધરાવતા શબ્દો, એ ધ્યાન રાખવાના. કારણ કે પત્રની ભાષામાં, ચર્ચાપત્રમાં આપણે યુઝ કરતા હોય. યુનિવર્સિટીની જોડણી ખાસ પૂછાય, હા, બરાબર. આગળ જુઓ તમે, એમાં કેટલા બધા એવા શબ્દો છે. યુરોપિયન છે અહીંયા, બરાબર છે. આ શબ્દો તમને પૂછી શકાય. આમ નિયમો ઠીક છે, પણ આ શબ્દો અમુક અમુક જે મોટા મોટા છે એને આપણે સીધા યાદ રાખી લેવા જોઈએ. હવે આગળ વધીએ આપણે. તો વહીવટી કામકાજ જે થતા હોય છે ગુજરાત સરકારની અંદર, એમાં જે વપરાતા શબ્દો છે એની અહીંયા કેટલા બધા શબ્દોની આખી સાચી જોડણી આપી છે. તમને યાદ હોય તો આ ક્યાંક પૂછાયેલું છે, કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ કઈ એક્ઝામનું PYQ છે. તો તમારી તૈયારી પરફેક્ટ ચાલે છે એવું હું માની લઈશ, બરાબર. ઉછુંખલ પૂછાયેલું છે, જણાવજો કોમેન્ટ સેક્શનમાં કઈ પરીક્ષામાં પૂછાયું છે. જુઓ કેટલા બધા શબ્દો આપ્યા છે. જ્યાં જ્યાં મને એવું લાગે છે ત્યાં હું ટીક કરું છું, બાકી તમને ટાઈમ આપું છું કે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો. માફ કરજો, હમણાં તકલીફ એવી છે કે હું તમને આપી શકતો નથી PDF. તમારી પાસે કોઈ અન્ય વિકલ્પ હોય કે કઈ રીતના PDF સર તમે અમને આપી શકો, અન્ય કોઈ રસ્તો, તો મને જણાવજો. હું ચોક્કસ એને ફોલો કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ આનો તમે સ્ક્રીનશોટ શાંતિથી લઈ લ્યો. આ બધા જ કોગળિયું દેખાય છે, કોગળિયું, આનુષંગિક, કોહિનૂર, કોપીરાઇટ. હમણાં કોપીરાઇટના ઇસ્યુ આવ્યા તો તમને ખ્યાલ હોય તો સાળંગપુર મંદિરમાં. ઉભયાન્વી, જો આ કસ્તુરિકા છે, કુમુદિની છે ને, કાઠિયાવાડ. આવા શબ્દો જે છે, કિમિયાગર, બરાબર, કિમિયાગર, કીડિયારું. આપણને લાગે હા કે આ બધું સહેલું છે, પણ વાસ્તવમાં એ લખવા બેસે ને એટલે કીડિયારું લખાઈ આમ જાય, પછી આમ આમ લખાઈ જાય, એટલે આ ખોટું પડે, બરાબર. એટલે થોડું ધ્યાન રાખવાનું. ચાલો આગળ વધીએ. ખૂબ સરસ, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે એવી હું આશા રાખું છું, બરાબર. ચાલો નેક્સ્ટ અહીંયા ઋગ્વેદથી આપણું બાકી છે, ત્યાંથી આગળ વધીએ. કુશાગ્ર બુદ્ધિ, બરાબર. કારકિર્દી, બરાબર. આ જો એસોસિએશન, કારીગીરી છે ને, ઓચિંતું, કિકિયારી. જો આ હવે આ
હમણાં હું થોડી વાર પહેલા મેં થોડું કહી દીધું તમને. AEIAT, જસ્ટ અ સેકન્ડ. AEIAT જે એક્ઝામ લેવાની 2026ની, બરાબર, એ 2026ની એક્ઝામની અંદર આ પૂછાયેલું છે PYQ, હમણાં 2026નું તાજું, બરાબર છે, કિકિયારી. તો ચાલો, તમે સમજી ગયા હશો કે આ જે PDF તમારી સામે ચાલી રહી છે એ PDF કેટલી અગત્યની છે, બરાબર ને મિત્રો. ચાલો જોઈએ આપણે. કિલકિલાટ છે, ચાલો. ખસિયાણું છે, ખૂનમરકી છે, ખૂનામરકી, ઔપચારિક, ઔદ્યોગિક વગેરે વગેરે, ઔષધિ. ચાલો, એટલે આ શું છે કે તમારી સામે વિથ ધ પ્રૂફ આપણે એવું રાખ્યું છે કે આ પૂછી શકાય છે, બરાબર. ચાલો આગળ વધીએ. અહીંયાથી પૂછાતું હોય છે. ચાલો હવે તમે અહીંયા કનિનિષ્ઠિકા, બરાબર. હું પછી ઘણો બધો ચીચિયારી, શું ખબર આપણને ચીચિયારી પૂછી લે, પહેલાને કિકિયારી પૂછ્યું હતું. ચાલો, ગીરમીટીઓ છે, ચાલો. આ બધા પૂછી શકાય એવા છે. આગળ જઈએ બેટા ફટાફટ. ગિરી, ચોકિયાત, જ્યોત્સના, જિંદાદિલી, તપસ્વીની, છેતરપિંડી. તમે થોડી ઉતાવળ રાખજો મિત્રો. ચાલો સ્ક્રીનશોટ લેતા રહેજો જ્યાં તમને એવું લાગે. જીજીવિષા, બરાબર, જીજીવિષા, નિયમાવલી, આ બધા પૂછી શકાય એવા છે. દેદીપ્યમાન. ચાલો આગળ વધીએ. અગેન સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, બરાબર. આ બધા જ અહીંયા જેટલા તમને એવું લાગે, જો તમને સર IMP આપો ને તો હું કાયમ માટે કહું છું તમને જે ન આવડે ને તમારા માટે IMP છે, સિમ્પલ, બરાબર. મને જે ન આવડે મારા માટે IMP હોય, એમ તમને જે ન આવડે તમારા માટે IMP છે. તેલીબિયા, બરાબર, દુભાષ્યો, દિવાસળી, આ બધા જોઈ લેવાના એક વખત, બરાબર. ચાલો નેક્સ્ટ સ્ક્રીનશોટ તમને મેં કીધું એમ તમે લેતા રહેજો, બરાબર છે. પરબીડિયું છે, બરાબર. અમુક જે એવા છે કે જેના ઉપર આપણું ધ્યાન આમ જનરલી ન જતું હોય. ભરતીયું છે, પરિસ્થિતિ છે. પરિસ્થિતિ આમ તો હવે નથી પૂછાતી, પહેલાં ઘણી વખત પૂછાતી હતી, બરાબર. પરિમિત છે, બરાબર, એટલે જોઈ લેવાનું એને. ચાલો આગળ જઈએ. બારનિશી છે, ચાલો. પારિભાષિક, બરાબર. પ્રીમિયમ છે, ચાલો. યત્કિંચિત, બરાબર. ભૌગોલિક ભેળસેળિયું છે. યુનિવર્સિટી છે, યુનિવર્સિટી આગળ આવી ગયું છે, રિપીટેડ છે. ભૌમિતિક છે. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ તમે લેતા લેજો મિત્રો, બરાબર. વિઘટિત, વિકસિત, રક્તવાહિની, ચાલો ઓકે. સ્ક્રીનશોટ લેતા રહેજો. બધા મટીરિયલ બસ આપણને ક્યાંથી જે સોર્સિસ મળતા હોય છે એ સોર્સિસમાંથી જ ખરેખર પૂછાતું હોય છે, બરાબર. અમે એકેડેમીઝમાંથી તમને કહેતા હોય કે અમે આવું કરાવીએ, અને આ બધા એક જ વસ્તુને ફોલો કરે છે મિત્રો, હંમેશા યાદ રાખો, બરાબર. કોઈ ક્યાંથી નવું નથી લઈ આવતા. જે ગુજરાતના સાપ્તાહિકો આવતા હોય, સામયિક આવતી હોય, બધા ત્યાંથી જ મટીરિયલ લઈને આવતા હોય. કોઈ પોતાના ઘરનું બનાવતા નથી, એટલું યાદ રાખો. ચાલો ફટાફટ આગળ વધો અને સ્ક્રીનશોટ લેતા રહ્યો, બરાબર. ચાલો આઈ થિંક હવે કાંઈ બાકી નથી, બરાબર. ગાંધીજીનું જે આ વાક્ય છે એ કદાચ માતૃભાષાનો નિયમ પૂછાય, માતૃભાષાનો નિબંધ પૂછાય તો એના માટે આ અગત્યનું છે, યાદ રાખજો, બરાબર. કે અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ.